નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં વાત કરી રહ્યા છે નવા મંત્રીમંડળના વિસ્તરણને લઈને ઘણા સમયથી જે ચર્ચાઓ ચાલી રહી છે તેની સાથે જ ઘણી બધી શક્યતાઓ વિશે પણ ચર્ચા થઈ રહી હતી કે આ નવા મંત્રીમંડળમાં કોણ ઇન થશે ને કોણ આઉટ થશે। બધા જ પોતપોતાની રીતે એક અંદાજો લગાવી રહ્યા છે, પરંતુ ભાજપ જે છે તે હંમેશાથી સરપ્રાઇઝ આપતું હોય છે, ત્યારે હવે ઘણા નવા ચહેરાઓ પણ નવા મંત્રીમંડળમાં જોવા મળી શકે છે। પરંતુ તારીખને લઈને પણ ગઈકાલ સુધી કોઈપણ પ્રકારની જાહેરાત નહોતી કરવામાં આવી, પરંતુ હવે જે છે તે સત્તાવાર રીતે જાહેરાત થઈ ચૂકી છે 17મી ઓક્ટોબર અને 11:30નો સમય, કે જ્યારે આપણી સામે હશે તમામ ચહેરાઓ કે જેઓ ઇન થઈ રહ્યા છે નવા મંત્રીમંડળમાં, અને તેની સાથે જે પણ આપણને ખ્યાલ આવી જશે કે આ વખતે ભાજપે કોને આઉટ કરી દીધું છે। તમામ જે કામગીરી જોવા મળી છે આટલા સમય સુધી, જે નિર્ણયો જોવા મળ્યા છે, જે સક્રિયતા જોવા મળી છે, એની સાથે જ જે પ્રકારે હંમેશાથી રાજકારણમાં આપણને જાતીય સમીકરણો પણ જોવા મળતા હોય છે, તે સમીકરણો પ્રમાણે જેનું પણ પ્રભુત્વ વધારે જોવા મળી રહ્યું હશે તે બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને, સમીકરણોને ધ્યાનમાં રાખીને એવા નેતાઓનું સમાવેશ કરવામાં આવશે આ નવા મંત્રીમંડળમાં। ત્યારે ઘણા બધા નામો પણ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, ને પણ ખાસ કરીને સૌરાષ્ટ્રનું વજન જે છે તે આ વખતે વધારે જોવા મળશે। આ પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળી રહી છે કે આ વખતે સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેમને વધુ મહત્વ આપવામાં આવી શકે છે નવા મંત્રીમંડળમાં। એની સાથે બીજા કયા સમીકરણોને ધ્યાનમાં રાખીને નવા ચહેરાઓની પસંદગી થશે, કોણ થશે ઇન, કોણ થશે આઉટ, આ તમામ ચર્ચા માટે મારી સાથે જોડાઈ ગયા છે રાજકીય વિશ્લેષક પ્રશાંતભાઈ ગઢવી। પ્રશાંતભાઈ, આપનું સ્વાગત છે, વેલકમ ટુ કરંટ ટોપિક। પ્રશાંતભાઈ, સૌથી પહેલા તારીખ હવે નક્કી છે, સમય પણ નક્કી છે, શું લાગે છે કે આ વખતે ઘણી ગતમથલ આપણને જોવા મળી નવા મંત્રીમંડળની તારીખને લઈને, એની સાથે સમયને લઈને, વિસ્તરણને લઈને આ વખતે ક્યાંક વધારે થોડું કન્ફ્યુઝન જોવા મળ્યું। તારીખ પણ ઘણા સમય સુધી નિશ્ચિત નહોતી કરવામાં આવી રહી, બહુ હલચલ જોવા મળી, દિલ્હીથી ગુજરાત, ગુજરાતથી દિલ્હી, પછી ક્યાંક આપણે જોયું કે ઘણી વખત અમુક જે નેતાઓ છે તેમની વચ્ચે પણ ઘણી હલચલ જોવા મળી। આ વખતે ક્યાંક વધારે હલચલ જોવા મળી લાગે છે આપને? ગઈ વખતે દિવાળી પછી એમ કે હવે ગમે ત્યારે થશે, કમુરતા પછી થશે, ઉત્તરાયણ પછી થશે, હોળી પછી તો લગભગ નક્કી છે, આ બધું કરતા કરતા આ વખતે એક તારીખ ફાઇનલ કરી। એથી વિશેષ કે ભાજપ જે જી સરપ્રાઈઝ આપવા માટે જાણીતું હોય છે એમાં કે ભાઈ અચાનકથી સીધા રાજીનામા આપવા જાય એની જગ્યા પહેલેથી વેલ પ્લાન્ડ કે ભાઈ આજે કેબિનેટ બેસશે, કેબિનેટ પછી રાજીનામા લેવામાં આવશે, જેને પડતા મૂકવાના એની જોડે ચર્ચા કરવામાં આવશે, નવાનું નામ જાહેર કરીને કાલે કાં તો કાલે સવારે એમને જાણ કરે ટેલિફોનિક અને કે ભાઈ હાજર રહેવાનું છે। પણ મહાત્મા મંદિરમાં આવી રીતે બહુ આમ એકદમ ભવ્યાદી ભવ્ય કાર્યક્રમ દિવાળી પહેલા ઉજવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। એ સારી વસ્તુ કહેવાય કે આ વખતે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામી છાતીએ બહાર આવી રહી છે અને મીડિયાના અવાજથી અવાજ મિલાઈ રહી છે। હવે દિવાળી પહેલા વિસ્તરણ ધમાકો એવું કહી શકાય છે પ્રશાંતભાઈ? બિલકુલ, હવે તો નક્કી થઈ ગયું છે 17 ઓક્ટોબર એટલે આવતીકાલ બપોરે 11:30નો સમય આપી દીધો છે। સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે, મહાત્મા મંદિરમાં તૈયારીઓ થઈ ગઈ છે। રાજ્યપાલ જે એમના અલગ અલગ પ્રવાસમાં હતા, ક્યાંક હરિયાણા, ક્યાંક મુંબઈ, એ છોડીને તાત્કાલિક અમદાવાદ પહોંચી રહ્યા છે। મુખ્યમંત્રી અત્યારે મુંબઈની મુલાકાતથી અમદાવાદ આવશે, સાંજે અમિત શાહ, જેપી નડ્ડા આવે છે, બધા જોડે બેઠક કરશે, જેને બનાવવાના છે એને એક માર્ગદર્શન આપશે, ક્લાસ ટીચર બોલાવશે, બધા જે વિદ્યાર્થીને ક્યાંક ને ક્યાંક જવાબદારી સોંપવાની છે એમને કંઈક સમજાવશે કે કયા પ્રકારની કામગીરી લેવાની, કરવાની, શું કરવાનું, પાર્ટીના ફોરમમાં રહીને કેવી રીતે કામગીરી બજાવવાની છે। કારણ કે અત્યાર સુધી 2022માં જે 156ની ઐતિહાસિક જીત મેળવી હતી ત્યારે તેરી બી ચૂપ મેરી બી ચૂપ, કોઈ બોલી શકે એવી પરિસ્થિતિમાં જ નહોતા, કારણ કે 156 મોદી સાહેબના નામે લાયા હતા। એટલે મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ એમની રીતે નક્કી કર્યું હતું અને માત્ર 16 જ લોકોનું, 27ની સામે 16, અને 16માં બી તમે જુઓ તો આમ એ કઈ પ્રભાવશાળી ચહેરા ના જોવા મળે। 2-5 નામ આપણે બોલી શકીએ કે ભાઈ આ છે, આ છે, આ છે, એ સિવાય તમને નામ યાદ ના આવે। એ એક અંદર ખાને નારાજગી વત્તા આ 2-2.5 વર્ષમાં લોકો, જનતા, પ્રજા, કાર્યકરો જે સચિવાલયમાં આવે અને મંત્રીઓને મળે, મંત્રી તરફથી આગળ વિભાગમાં કામગીરી લેવાની હોય એમાં કામ ના થાય, અને વત્તા આવનારી ચૂંટણી, અને એથી ઉપર કે અમદાવાદથી પ્રદેશ પ્રમુખ આયા, અમદાવાદથી મુખ્યમંત્રી આયા, સૌરાષ્ટ્ર ક્યાંક ને ક્યાંક બોળવું પડતું જાય। સૌરાષ્ટ્રમાંથી જે હાલમાં મંત્રી જે બધા કોંગ્રેસી મંત્રી હોય એટલે સૌરાષ્ટ્રનો ભાજપ અને આરએસએસનો ગઢ નબળો પડતો જાય, એનો એક અંદરથી ઉકળતો ચરુ બહાર આવે। આ બધાને ક્યાંક જી બેલેન્સ અને ડેમેજ કંટ્રોલ કરવા માટે થઈ અને મંત્રીમંડળનું તાત્કાલિક વિસ્તરણ, કારણ કે તાત્કાલિક એટલા માટે કે દિવાળી પછી તરત બિહારની ચૂંટણી, બિહારનું રિઝલ્ટ આવશે, પછી તરત કોર્પોરેશનની ચૂંટણી જાહેર થશે અમદાવાદની,
એ પૂરી થશે ત્યાં બજેટ આવશે, એટલે મંત્રીઓને પણ એક ચોક્કસ ટાઈમ આપવો પડે. એટલે હડબડી કરી નાખી, અર્જન્સી કરી નાખી, અને આ એક સમય યોગ્ય, કારણ કે દિવાળી પછી બધા જ જગ્યાએ સ્નેહ મિલન કાર્યક્રમ થશે બધા વિધાનસભામાં. તો આ મંત્રીઓ જાય, કાર્યકરોને મળવા માંડે, એક પ્રભારી મંત્રી નિમાય, એ લોકો પણ લોકોને સુધી જાય ને વાત કરે, અને એમને એક તક મળે પ્રોપર વિધાનસભાના બજેટ સુધી અધિકારીઓ સાથે કામ લેવાની એક અને તક ક્યાંક મળી જાય, લોકોને એક એ સિસ્ટમમાં નેતાઓને ગોઠવાઈ પોતાની જાય. જવાબદારી પણ ખ્યાલ હોય ને પ્રશાંતભાઈ, અત્યારથી જો જવાબદારી એમને ખ્યાલ હોય કોણ ઇન છે કોણ આઉટ છે, તો એ પછીના સ્નેહ મિલનમાં એ લોકોને પણ ખબર પડે કોને મળવું શું કરવું, જનતાને પણ ખબર પડે, એ પણ એક કારણ છે. હા, અને જે ખાતું એમને ફાળવવામાં આવે એ ખાતું, આજે દરેક ખાતા 26 ખાતા છે ગુજરાત સરકારની અંદર, જેમ કે અત્યારના મહત્તમ ખાતા મુખ્યમંત્રી પાસે હોય, એ પણ થોડો એમનો ભાર હળવો કરે. બીજા બધા ખાતા જે એ લોકો 2-3 જણા સાચવે છે, ઘણી જગ્યાએ ઈ ચાર્જમાં ખાતા આપવામાં આવેલા હોય છે, એ બધા હળવા કરીને એક વ્યક્તિ દીઠ એક ખાતું આપે, તો એ ખાતાના અધિકારીઓ સાથે બધા તાલમેલ મિલાવી બજેટનું શું કરવું, આવનારા વર્ષોનું પ્લાનિંગ કેવી રીતે કરવું, આજે વિકાસ સપ્તાહ અને બીજા બધા સપ્તાહ જે ઉજવે છે એમાં શું કામગીરી રહે છે, જનતાની ભાગીદારી, અધિકારીઓની ભાગીદારી શું હોય છે, એ પ્રમાણે લે. અને વિધાનસભામાં જ્યારે સ્નેહ મિલન કાર્યક્રમમાં જાય તો મંત્રીઓ પણ કાર્યકરોને સાંત્વના આપી શકે કે ભાઈ હવે પહેલા શું હોય કે એક મંત્રી પાસે 2-3 ખાતા હોય, તો એ ન્યાય ના આપી શકે, ના કાર્યકરોને, ના પ્રજાને, ના વિભાગને. તો એ પ્રોપર ન્યાય આપવા માટે એક વ્યક્તિ ફાળવવામાં આવ્યો મંત્રી સ્વરૂપે. એ મંત્રી હવે બારીકાઈથી, ચોકસાઈથી કામ કરી શકે. એ બધી એક, જેને કહેવાય ને, આશ્વાસન સારી રીતે આ દિવાળી સ્નેહ મિલન કાર્યક્રમમાં જઈને આપી શકશે. નહીં તો આનાથી શું નવું લાગે કે આપણને એક નેતા પાસે 2-3 ખાતાઓ હોય તો એમને તો કદાચ ફાયદો થતો હશે, કારણ કે એક જ નેતા પાસે 2-3 ખાતા હોય, પણ જનતા માટે આ કેવું રહેશે, અને હવે જો એવું ન થાય તો એનો શું ફાયદો થાય? આમ તો આઈડિયલી ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું એક વ્યક્તિ એક હોદ્દો, પણ એક હમ મંત્રી એક ખાતું એવું નહોતું અત્યાર સુધી. અને એક હમ મંત્રી પાસે 2-3, જેમ વિચાર કરો તમે કે અત્યારના 5 સારા ખાતા, જે હમ ટોપ 5 જેને કહેવામાં આવે, નાણાં અને જી ઉર્જા સિવાયનું, બધા જ મુખ્યમંત્રી પાસે. એ પછી અર્બન ડેવલપમેન્ટ હોય, આરએનબી હોય, રેવન્યુ હોય, બધા જ ખાતા મુખ્યમંત્રી પાસે. હવે એ પોતે મુખ્યમંત્રી તરીકેની આખા રાજ્યની જવાબદારી સંભાળે કે એમના ખાતામાં નીચે ધ્યાન ના આપી શકે, રેગ્યુલર રિવ્યુ મિટિંગ જે લેવાની હોય, અધિકારીઓ પાસેથી ઓડિટથી માંડીને બધું જ મગાવવાનું, ભાઈ મહેકમ શું છે, નવી ભરતી શું આવે છે, વિભાગનો વિકાસ કેવી રીતે કરવાનો છે, વિભાગનું બજેટ ક્યાં વિકાસલક્ષી ક્યાં વપરાઈ રહ્યું છે, નવી યોજના શું લાવી રહ્યા છો, એ બધું મુખ્યમંત્રી પોતે બી ન્યાય નહોતા આપી શકતા. એટલે એમનો પણ ભાર હળવો થાય. એટલે એક વ્યક્તિને એક ખાતું આપે તો એ ખાતું હમ ચોકસાઈથી એક જોઈ શકે આખો વિભાગને, એક વ્યક્તિ. જ્યારે જેમ મેં કીધું ઋષિકેશભાઈ પાસે મહત્વના 2 તો ખાતા, એની આરોગ્ય અને માટે એની માટે પ્રશાંતભાઈ હવે નેતાઓ પણ વધશે ને, નેતાઓની સંખ્યા પણ વધશે, કારણ કે અત્યાર સુધી જો એક નેતા પાસે 2-3 ખાતા હોય અને બધા જ ખાતા અલગ અલગ નેતાઓને આપવામાં આવશે તો નેતાઓની સંખ્યા પણ વધશે, ભાજપનું જે મંત્રીમંડળ છે એ પણ વધશે. હા, એટલે 27નું પ્રોવિઝન છે, 182 27 સીટના પદ. સભ્યોનું હોઈ શકે એવી શક્યતા છે. એટલે 27ની જગ્યાએ મને એવું લાગે 25 સભ્યોનું મંત્રીમંડળ, 25 વત્તા મુખ્યમંત્રી અથવા 25 ઇન્ક્લુડિંગ મુખ્યમંત્રી, એ રીતે ક્યાંક ને ક્યાંક રાખે. અને બની શકે કે મુખ્યમંત્રી હવે ચૂંટણીલક્ષી કામગીરી અને પ્રજાલક્ષી કામગીરીમાં ન્યાય આપવો હોય તો નાયબ મુખ્યમંત્રી પણ જો બનાવે તો નવાઈ પામવું નહીં, કે નાયબ મુખ્યમંત્રી જી 2-3 મહત્વના ખાતા સંભાળી લે અને મુખ્યમંત્રીની પાસે એક જ ખાતું રાખે, 1 થી 2 ખાતા રાખે, અને બાકી બધા વચ્ચે એક ખાતું સોંપે, ને એમ કરીને 25 જણનું મંત્રીમંડળ બને. તો બધા વિભાગને ન્યાય મળે, કારણ કે અમે વિભાગોમાં જઈએ છીએ અને કામ જોતા હોઈએ છીએ, એટલે ખ્યાલ છે કે ત્યાં બહુ બધી રીતે, બહુ બારીકાઈથી કામ કરવું પડતું હોય છે, કે શું લોકોના પ્રશ્નો કેવા આવે છે, ઘણી લોંગ પેન્ડિંગ ફાઇલો હોય છે, લોંગ પેન્ડિંગ ટેન્ડરો હોય છે, ભાઈ કેટલાય સમયથી થતું નથી, આનું ખાતમુહૂર્ત 2.5 વર્ષ પહેલા કર્યું હતું, ત્યાં જમીન થઈ નથી, જમીન ઉપર કામ નથી થયું, રોડ આટલા બન્યા નથી. આ અર્બન ડેવલપમેન્ટ એટલો મોટો વિસ્તાર છે, મોટો વિભાગ છે, નગરપાલિકાથી માંડી મહાનગરપાલિકા, તો એમાં એ બી સાહેબ પાસે હોય, સીએમ પાસે, અને રેવન્યુ બી સીએમ પાસે હોય. હવે મહેસૂલ અને અર્બન ડેવલપમેન્ટ એકચ્યુઅલી 2 અલગ અલગ પ્રભાવશાળી વ્યક્તિ પાસે હોવું જોઈએ, કે જે કંઈક કામ લઈ શકે, કામ આપી શકે, કંઈક નવું કરી શકે આઉટ ઓફ ધી બોક્સ. આ સીએમ ને ટાઈમ જ નથી પણ મળતો પહેલા અત્યારે. હતું જ ને પ્રશાંતભાઈ, પહેલા હતું જ ને, પહેલા આપણે જોતા હતા, એ તો આપણે ભૂપેન્દ્ર પટેલ આવ્યા ત્યારે આપણે જોયું કે નાયબ મુખ્યમંત્રી ના થયા, પણ એ પહેલા એવું હતું જ, આપણે જોઈ જ રહ્યા હતા કે મુખ્યમંત્રી પણ હોય, નાયબ મુખ્યમંત્રી પણ હોય, પણ હાલના સમયમાં આવું આપણને જોવા મળ્યું હતું કે માત્ર ભૂપેન્દ્ર પટેલ જ મુખ્યમંત્રી હતા, આ વખતે કોઈ નાયબ મુખ્યમંત્રી વખતે ના આપવામાં આવ્યા. એ વખતે નીતિનભાઈને સાચવવાની એક મજબૂરી હતી. અને વિજયભાઈ જૈન સમાજથી આવતા હતા, એટલે પાટીદાર સમાજથી નીતિનભાઈને સાચવી લે એટલે તો એટલે ખાતા નતા સાચવવાના, એ વખતે નીતિનભાઈને સાચવવાના હતા.
નીતિનભાઈને સાચવવાના હતા, એટલા માટે બનાયા હતા. અને તમે જો ભાજપની આ પોલિસી સિસ્ટમ હતી જ નહીં ડેપ્યુટી સીએમની, ક્યાંય નથી રાખી એમણે. જ્યારથી ભાજપે આ પકડ લેવાનું ચાલુ કર્યું, જ્યાં એની મજબૂરી હોય, જ્યાં ગઠબંધન હોય, ત્યાં જ એ નાયબ મુખ્યમંત્રી આપે છે. બાકી બધી જ જગ્યાએ હળવા ફૂલ જેવા મુખ્યમંત્રી, અહીંયા ભૂપેન્દ્રભાઈ, રાજસ્થાનમાં ભજનલાલ શર્મા, મધ્યપ્રદેશમાં મોહનલાલ યાદવ, ત્યાં જરૂર પડી તો હવે ડેપ્યુટી સીએમ લાયા આ વખતે દિયા કુમારીના સ્વરૂપે. મધ્યપ્રદેશમાં બી 2 છે, બિહારમાં ગઠબંધનમાં છે એટલે સમ્રાટ ચૌધરી ભાજપના છે તો નાયબ મુખ્યમંત્રી છે. આ એક સિસ્ટમ નવી બનાવવાની, એમ અત્યારે ઉકળતો ચરુ બહાર આવ્યો છે. હવે તમે સમજો, હું સમજાવું તમને. તો ભૂપેન્દ્રભાઈ કડવા પાટીદાર સમાજથી આવે છે, સૌરાષ્ટ્રમાંથી અને પ્રદેશ આપ્યા છે. તો સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદાર સમાજનું એક વર્ચસ્વ ઘટતું જાય એવી ભીતિ હોય તો કદાચ નાયબ મુખ્યમંત્રી બનાવે એક પાટીદારને, અથવા તો બીજા કોઈ સમાજથી આવે અને મેક્સિમમ મહત્વના સારા ખાતા નીતિનભાઈની જેમ એક પાટીદાર મંત્રીને આપે. એ આ રીતે કઈ ગોઠવણ કરવાની હોય છે, જ્ઞાતિ આધારિત ગોઠવણ. જેમ કે અત્યારે તમે જુઓ તો દલિત એક છે ભાનુબેન બાબરિયા, એમને કાઢીને એક દલિત લઈ આવશે. 2 આદિવાસી છે, કુબેરભાઈ ડિંડોર, કુંવરજી હળપતિ, બંનેને કાઢીને 2 આદિવાસી લઈ આવશે. તો આ રીતે સામાજિક ગોઠવણ, એક કોળી આપશે, એક ઠાકોર આપશે. ઠાકોર અત્યારે એક કઈ નથી, તો આપણે નામ સાંભળીએ, સ્વરૂપજી ઠાકોર છે, અલ્પેશ ઠાકોર છે, લવિંગજી ઠાકોર છે, એમ એક ઠાકોર આપશે, 2 કોળી આપશે. કારણ કે કોળીમાં કુંવરજીભાઈને રાખવા એ મજબૂરી છે, કોળી સમાજના બહુ મોટા માધાનતા છે. તો બીજો એકાદો પુરુષોત્તમ સોલંકીની જગ્યાએ કોણ, એવો એક કોળી સમાજમાંથી બીજો ચહેરો લાવશે. મુકેશ પટેલને પણ હટાવવાની વાત ચાલે. તો આવી રીતે કોળીના એક ઠાકોરમાંથી આવે, દલિત, આદિવાસી, બીજા 2-3 પાટીદાર સમાજમાંથી આવે. પાછા પાટીદારને કેબિનેટ પણ આપવાનું, રાજ્ય કક્ષા પણ આપવાનું. જેમ પ્રફુલભાઈ પાનસુરિયા અત્યારે છે તો એને કેબિનેટમાં લાવે, તો બીજા 2 MOS પાટીદારમાંથી આવે. આવી રીતે આખું ચક્ર ગોઠવતા હોય છે. એટલે પાટીદાર અને ઠાકોર સમાજનું વધુ પ્રભુત્વ જાળવવામાં આવશે એવું આપણે માની શકીએ છીએ. અને સાથે જ જે નાયબ મુખ્યમંત્રીના સમીકરણો આ વખતે જોવા મળી રહ્યા છે અત્યારે, પ્રશાંતભાઈ, શું લાગે છે કોણ હોઈ શકે છે? આપણે જો જાતીય સમીકરણોની પણ વાત કરીએ કે પછી ચલો પહેલા તો આપણે જોયું કે નીતિનભાઈ પટેલને સાચવવાના હતા એટલે એમણે આપ્યું, પણ આ વખતે એવા કોઈની તને સાચવવાની વાત નથી, પરંતુ ખાતાઓને સાચવવાની વાત છે, જવાબદારીઓ વહેંચવાની વાત છે. ત્યારે શું લાગે છે આપને, નાયબ મુખ્યમંત્રી હોઈ શકે છે, ને હોઈ શકે છે તો કોણ હોઈ શકે છે? તકલીફ એવી છે કે પાટીદાર મુખ્યમંત્રી છે તો નાયબ મુખ્યમંત્રી કોઈને બનાવવા એવી મજબૂરી નથી, એટલે પાટીદાર સમાજ તો ડેફિનેટલી ના આપે, બરાબર. પણ માનો કે ઓબીસી માંથી પ્રદેશ પ્રમુખ આયા હોય તો ઓબીસી નું વર્ચસ્વ મંત્રીમંડળમાં રાખવા માટે એક કોળી ઠાકોર સમાજમાંથી ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવે, ડેપ્યુટી સીએમ બનાવે, અને એમની પાસે થોડા ખાતા રાખે જેથી લોકોને, અને સૌરાષ્ટ્રમાંથી આવે તો એવું લાગે લોકોને બી આ સૌરાષ્ટ્રનો દબદબો મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સમકક્ષનો રહ્યો એવું દેખાડવા માટે. અને જેમ જયેશ રાદડિયાને ઘણા સમયથી આપણે સાંભળી રહ્યા છીએ, તો હવે બંને પાટીદાર મુખ્યમંત્રી અને ડેપ્યુટી સીએમ બી પાટીદાર ન હોઈ શકે. પણ મેં કીધું એમ વજન ધરાવતી વ્યક્તિ હોય ડેપ્યુટી સીએમ અત્યારે હવે થોડું ઇલોજિકલ. જો મુખ્યમંત્રી બદલવાના હોત તો એક આવી નવી ફોર્મ્યુલા આવે કે એક ડેપ્યુટી સીએમ પણ આવે અને અન્ય સમાજમાંથી મુખ્યમંત્રી આવે. પણ હવે ભૂપેન્દ્રભાઈની આગેવાની અને નેતૃત્વમાં જ મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે, તો મને લાગે છે કે નાયબ મુખ્યમંત્રી પહેલા તો નહીં. એવું લાગતું હતું પ્રશાંતભાઈ કે મુખ્યમંત્રી પણ કોણ હશે ને, એવી ચર્ચા પણ ચાલુ થઈ ગઈ હતી કે નવા મુખ્યમંત્રી પણ ગુજરાતને કદાચ મળી શકે છે. ઘણા બધા કારણો આવી રહ્યા હતા. તમે પણ કદાચ સાંભળ્યું હશે કે મુખ્યમંત્રી જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે પોતાની જવાબદારીઓના કારણે કદાચ હવે આગળ નહીં ચલાવે, કે પછી ઘણા બધા કારણો. પણ એ બધી જ બાબતોનો અંત આવી ગયો છે, હવે મુખ્યમંત્રી નહીં બદલાય. પ્રશાંતભાઈ, એટલે એ તમે એને માનો છો કે મુખ્યમંત્રી નહીં બદલાય એવી સચોટ માહિતી છે? કારણ કે મારી પાસે હજી સચોટ નથી આવી. એટલે હજી પણ ક્વેશ્ચન માર્ક છે, હજી હું પણ તમને મુખ્યમંત્રી બદલાઈ શકે છે એવું લાગે છે. પિનલ, હવે તમે સમજો, એટલે આ છે ભાજપ. નહીં, બીજું તમે સમજો, મંત્રીમંડળનું વિસ્તરણ કરવું હોય તેમાં અમિત શાહની, જેપી નડ્ડાની કે રાષ્ટ્રીય મહામંત્રી જે બંસલ સાહેબ આવે છે એમની જરૂર નથી. આઈડિયલી તમે સમજો, એ લોકો કેમ આવે છે? તો કંઈક મોટું કરવા જઈ રહ્યા છે, અને મોટું, અને ધારાસભ્યોને હાજર કેમ રાખવાના? મંત્રીમંડળનું વિસ્તરણ કરવું છે તમારે, કારણ કે ધારાસભ્ય દળની બેઠક બોલાવી ત્યારે જ પડે જ્યારે મુખ્યમંત્રી અપોઇન્ટ કરવાના હોય. અને જે ધારાસભ્યો અને મંત્રીમંડળ, કારણ કે લગભગ 5 જેટલા ધારાસભ્યો બિહારના પ્રવાસે હતા, એ લોકોને તાત્કાલિક બોલાવી લીધા. હવે મંત્રીમંડળનું વિસ્તરણ કરવું છે, એમને શપથ લેવડાવવા છે. અચ્છા, શપથ માટે કાં તમે રાજભવનમાં રાખી શકો છો, રાજ્યપાલના ઘરે, અને કાં જે બી રીતે વિધાનસભામાં રાખવા હોય. એટલે
ખાલી વિસ્તરણ જ કરવાનું હોય. છેલ્લે યોગીએ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું ઉત્તર પ્રદેશની અંદર, જે ઓપી રાજભરને અને 2 જણને ઇન્વોલ્વ કરવાના હતા, ઇન્ક્લુડ કરવાના હતા, ત્યારે બહુ સામાન્ય એક ફંક્શન રાખ્યું હતું. તો આટલો તાઇફો અત્યારે થઈ રહ્યો છે મહાત્મા મંદિરમાં તૈયારી. હમણાં તો એવું સાંભળ્યું હર્ષ સંઘવી તૈયારીના ભાગ સ્વરૂપે જોવા પણ ત્યાં જતા રહ્યા. નહીં તો શું પ્રશાંત ભાઈ, મુખ્યમંત્રી શું પણ લાગે છે બદલવાની? આપના અનુભવ પરથી, શું મુખ્યમંત્રી પણ હજી ગુજરાતના બદલાઈ શકે છે, લાગે છે આપને? એટલે મારી પાસે, જો હું નથી સરકારનો માણસ, નથી મીડિયાનો માણસ, એટલે મારી પાસે કોઈ એવો સત્તાવાર પરિપત્ર કે જી જી સત્તાવાર બિલકુલ કોઈ બિલકુલ. નોટિસ આવી નથી કે મુખ્યમંત્રીની આગેવાનીમાં મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે અને ભૂપેન્દ્રભાઈ આ રીતે હાજર રહેવાના છે, એવું નથી. બીજું, રાજ્યપાલને હાજર રાખવા માટે મુખ્યમંત્રી સ્પેશિયલ અત્યારે મુંબઈ બી મળવા ગયા. આજે સાંજે 2 જણા આવી રહ્યા છે, કદાચ ભૂપેન્દ્રભાઈ તો આવી ગયા હશે અને કેબિનેટ લેવાના છે બપોરે. એટલે આ બધું સમીકરણ જે રચાઈ રહ્યું છે, તો કદાચ હવે હું ઇલોજિકલ સાબિત થયું, કદાચ મને જે સાંભળતા હશે એમને એવું લાગતું જી હશે જી. કે આટલું તો સ્પષ્ટ થયું કે દાદાની આગેવાનીમાં કરવાના છે, તો આ માણસ કેમ આવું બોલે છે. પણ અમિતભાઈનું આવું, જેપી નડ્ડાનું આવું, હવે રાષ્ટ્રીય અધ્યક્ષની સ્થાનિક રાજ્ય કક્ષાના મંત્રીમંડળના વિસ્તરણના શપથવિધિમાં કોઈ હાજરી જરૂરી છે જ નહીં આઈડિયલી. અને જેપી નડ્ડા પાસે બિહારની ટિકિટની ફાળવણીની એટલું બધું કામ છે અત્યારે માથે, તો એ શું કામ આવે છે અમદાવાદ? અને અમિતભાઈ બિહારની ચૂંટણીનો પેચ ફસાયો છે. એનડીએમાં 101 સીટોના બટવારામાં એટલી બધી માથાપચ્ચી ચાલુ થઈ ગઈ છે કે કશું નિવેડો આવતો નથી. એ બધું છોડીને ગુજરાત કેમ આવે છે અત્યારે? મંત્રીમંડળનું વિસ્તરણ કરવાનું છે, ભૂપેન્દ્રભાઈ હાજર છે, રાજ્યપાલ હાજર છે, ઉપરથી એટલે 5-10 કંઈક નામ. મોટું થવાની શક્યતા જોવા મળી રહી છે. આ મારી એક આશંકા છે. જી બિલકુલ બિલકુલ. હવે સૌરાષ્ટ્ર પર વાત કરીએ પ્રશાંતભાઈ. સૌરાષ્ટ્રનું વજન આ વખતે વધવાની શક્યતા લાગી રહી છે આપને? સૌરાષ્ટ્રના જે ધારાસભ્યો છે તેમને વધુ ઇમ્પોર્ટન્સ આપવામાં આવશે. કયા રાજકીય સમીકરણો એવા આપણને જોવા મળી રહ્યા છે કે જેના કારણે આ વખતે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવું પણ પડે? સૌરાષ્ટ્રને એટલા માટે આપવું પડે કે મેં કીધું પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રી અમદાવાદથી છે, અને ઉત્તર ગુજરાત થોડું બધું સાઈડ લાઈન છે. દક્ષિણનો દબદબો છે. હર્ષ સંઘવી, પ્રફુલ્લ પાનછુરિયા, CR પાટીલ અત્યાર સુધી રાજ કર્યું છે. હજી પણ CR પાટીલની જ ભલામણથી મંત્રીમંડળના નામ નક્કી થઈ રહ્યા છે. જગદીશભાઈને કોઈ કશું પૂછતું નથી અને એમનું કશું ચાલવાનું નથી નવા મંત્રીમંડળમાં. હવે સૌરાષ્ટ્ર વિજયભાઈના ગયા પછી નોંધારું બની ગયું છે. બીજું, અત્યારના સૌરાષ્ટ્રના 4-5 જે મંત્રી છે, તમે નામ લો તો ભાનુબેન બાબરિયા, કુંવરજી બાવળિયા, રાઘવજીભાઈ પટેલ અને બીજા 1-2 નામ, આ મુળુભાઈ બેરા, એ કઈ એવા દબદબાવાળા નથી કે જે આખું સૌરાષ્ટ્ર ભાજપને કેપ્ચર કરી શકે, સમાજને સાચવી શકે. એટલે ક્યાંક બૂમ આવી. જેમ કે જયેશ રાદડિયા સહકાર મંત્રાલય આપવાની વાત કરે છે, બરાબર, એટલે સહકારી ક્ષેત્રના આગેવાન છે. અને જો મુખ્યમંત્રી બદલાવાના હોય તો મુખ્યમંત્રી બી સૌરાષ્ટ્રથી આપી શકે છે. અને અત્યારે સૌરાષ્ટ્રના જે કંઈ નામ, કારણ કે એક સારામાં સારા ક્ષત્રિય અને ત્યાંથી લાવવાની વાત કરે, માનો કે હવે જો હું તમને લોજિકલી સમજાવું, 4 ઝોન છે, દરેક ઝોનમાંથી 6 મંત્રી આવે, 6 ચોક 24 અને 25માં મુખ્યમંત્રી. 6 નામ અત્યારે તમે આપો તો અત્યારે જે હવે અર્જુનભાઈ CJ ચાવડા, અર્જુનભાઈ સૌરાષ્ટ્રમાંથી આવે, કુંવરજીભાઈ સૌરાષ્ટ્રમાંથી આવે. રીવાબાનું નામ ભલે લોકો લેતા હોય, પણ રીવાબા જાડેજાને પૂનમબેન માડમ છે ને એ મંત્રી ના બનવા દે, કારણ કે 2 રીતે કપાઈ જાય. એક તો આખા ભાજપના ફંડનો દોરી સંચાર રિલાયન્સથી પૂનમબેનના થકી થઈ રહ્યો છે, એટલે રીવાબાના આવવાથી પૂનમબેન નાના થઈ જાય, એટલે રીવાબાને ના મળે. પણ સૌરાષ્ટ્રમાંથી દર્શિતા શાહ, કે જે સાયલેન્ટ લેડી છે, ખૂબ વિજયભાઈના જ પીઠબળથી આવેલા છે અને શાહ છે, એટલે એક શાહને ક્યાંક પ્રમોટ કરવા હોય હર્ષને કાપીને, તો દર્શિતાબેન શાહનું નામ અવલ્લે જવલ્લે છે. એટલે મેં કીધું એમ આપણા ચોકઠા છે. કોળી સમાજ એક સૌરાષ્ટ્રમાંથી ઉભરતો આવે છે. અત્યારે બી તમે પુરુષોત્તમભાઈ સોલંકીની જગ્યાએ કોણ, તો હીરાભાઈ સોલંકીને લેવા, કુંવરજીભાઈ કન્ટિન્યુ કરવા, શામજીભાઈ ચૌહાણ ભુજમાંથી એક નામ, એટલે કચ્છમાંથી આ વખતે કોઈ મંત્રી નથી તો એકાદું નામ કચ્છમાંથી પણ આવે. આ રીતે સૌરાષ્ટ્ર કચ્છનો દબદબો મજબૂત રીતે જોવા મળશે. અને જો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ જ રહેવાના હશે તો સૌરાષ્ટ્ર ડેપ્યુટી CM બની શકે છે. જી જી જી. એટલે સૌરાષ્ટ્રમાંથી એ પસંદગી થઈ શકે છે, કારણ કે સૌરાષ્ટ્રને વધુ મહત્વ આપવું પડે તે પ્રકારના રાજકીય સમીકરણો આપણને જોવા મળી રહ્યા છે. જયેશ રાદડિયા અને જીતુ વાઘાણી, આ બંનેનું નામ કેબિનેટમાં લગભગ નિશ્ચિત છે. ઘણા સમયથી આપણે એ જોઈએ ને કે જીતુ વાઘાણી બહુ લાઇમલાઇટથી આઉટ આપણને જોવા મળ્યા છે, પણ આ વખત એમનું નામ આ નવા કેબિનેટ મંત્રીમંડળમાં નિશ્ચિત જોવા મળી રહ્યું છે. પ્રશાંતભાઈ,
હવે બે રીતે છે. આમ તો ભાજપની રીતિ નીતિ પ્રમાણે એકવાર જેને તક આપી એને ફરીવાર રિપીટ ના કરે. જો જીતુભાઈ જે તે વખતે વાદ વિવાદ પ્રદેશ પ્રમુખ અને પછી શિક્ષણ મંત્રી ને એમના દીકરાના નામે કઈ વાદ વિવાદ થયો હતો તો આ વખતે એમને કસાઈમાં રાખ્યા નહોતા. તો એકવાર એમને ઉજ્જવળ સારી તકો આપી છે તો બીજી વાર મજબૂરી નથી. પણ અત્યારે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ જે હજી હું બોલી રહ્યો છું, લેવા સમાજ, લેવા પાટીદાર, એમાં જયેશભાઈ અને જીતુભાઈ બે એક એવું વ્યક્તિત્વ છે કે જે આખા સમાજને સારી રીતે પકડ સમાજ પર ધરાવે છે, સૌરાષ્ટ્ર પર ધરાવે છે. અને જે અત્યારે બહાર નારાજગી છે લોકોની એને ડેમેજ કંટ્રોલ કરવા માટે તમને યાદ હોય તો કેતન ઇનામદારે જ્યારે ચીમકી આપવાનું ચાલુ કર્યું હતું તો જીતુભાઈ પ્રદેશ પ્રમુખ તરીકે દોડીને બરોડા પહોંચી ગયા હતા. નહીંતર કેતન અપક્ષના ધારાસભ્ય હતા, ભાજપના પણ નહોતા ચોખ્ખા, તો પણ એ દોડ્યા. એટલે આ જે ડેમેજ કંટ્રોલની પ્રવૃત્તિ છે એ સારી રીતે નિભાઈ જાણે છે. અને બીજું કે સરકારમાં એક પ્રવક્તા નીમવા પડે, જે અત્યારે ઋષિકેશભાઈ છે. હવે એમને બધી રીતે ક્યાંક ડેટાની દ્રષ્ટિએ, ક્યાંક બોલવાની દ્રષ્ટિએ મને લાગે છે પ્રવક્તાગીરીમાં ક્યાંક ઋષિકેશભાઈ થોડા ઘણા પાછા પડતા હોય તો એક સારા પ્રવક્તા તરીકે જીતુભાઈએ આગલા ટર્મમાં સારી એક બખૂબી નિભાવી હતી. તો તરીકે એમને મૂકી અને મેં કીધું એમ કે મહત્વનું ખાતું મહેસૂલ છે કે અર્બન ડેવલપમેન્ટ જેવું ખાતું આપવા માટે એમને ઇન કરે અને સાથે સરકારી પ્રવક્તા તરીકે ચાલુ રહે તો જીતુભાઈમાં નવાઈ પામવું નહીં. અને જયેશભાઈ તો મજબૂરી છે, ફસાયેલી હડ્ડી છે, એને રાખવામાં જ આવ્યા છે. આ વખતે કાપ્યા હતા પહેલી વાર સીએમ બન્યા અત્યાર સુધી, ત્યાં સુધી એને સમજાવવામાં આવ્યા હતા કે ભાઈ તમારી ટિકિટ તો કન્ફર્મ છે, તમે સમાજને સમજાવો, સહકારમાં અમે તમારું સારું કરશું. વત્તા સહકાર મંત્રાલય એ વખતે નવું ઉપર નહોતું બન્યું, ત્યારબાદ બન્યું, 21 પછી બન્યું, ભૂપેન્દ્રભાઈના આયા પછી. એટલે હવે સહકારની દ્રષ્ટિએ જયેશ રાદડિયાનો ચહેરો મોટો બનતો જાય છે. આ બધું ધ્યાનમાં રાખી જયેશભાઈને ઇન કરે સારી રીતે. જી 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 બિલકુલ. અને હવે પ્રશાંતભાઈ, કયા ચહેરાઓ છે ફરી વખત જે આઉટ થવાના હોય એવું લાગી રહ્યું છે? 9 થી વધુ એવા નેતાઓ કદાચ છે જે આંકડાઓ લાગી રહ્યા છે કે એવા નેતાઓને પડતા મૂકવાની શક્યતા છે. શું લાગે છે આપને? શું લાગે છે કયા નેતાઓ છે જેમના પડતા મૂકવામાં આવશે, જેમની કામગીરીના લીધે કે પછી જાતીય સમીકરણો તેમના ના સેટ થઈ રહ્યા હોય, જે કોઈ પણ કારણો હોય? જો વિભાગની દ્રષ્ટિએ જગદીશભાઈ પ્રદેશ પ્રમુખ બની ગયા એટલે એમનો જે વિભાગ છે ખાલી પડે છે. રાજ્ય કક્ષાના મંત્રીઓમાં હર્ષ અને પ્રફુલ્લ પાનસુરી આ બેનું નામ બહુ તેજીલી સંભળાય. પણ પ્રફુલ્લભાઈને હું નથી માનતો, કારણ કે આ વખતે સાઉથ ગુજરાતમાંથી CR પાટીલના બે માનીતા ચહિતા, એમાં એક સંગીતા પાટીલ અને એકાદો વલસાડ જિલ્લામાંથી અનાવિલ સમાજમાંથી દેસાઈ, જે કનુભાઈ દેસાઈને બી બહાર રાખે તો પિયુષ દેસાઈ, રાકેશ દેસાઈ, એવા 2-4 નામ આવી રહ્યા છે. એટલે હર્ષ બાબતમાં બી હું થોડો કન્ફ્યુઝ છું. મેં કીધું એમ દર્શિતા શાહને ઇન કરવી હોય, કારણ કે જૈન સમાજમાંથી એક જ વ્યક્તિ આવે. હવે 4 ધારાસભ્યો જૈન સમાજમાંથી છે તો હર્ષ, અમિતભાઈ શાહ, એલિસ બ્રિજ અને દર્શિતા શાહ. એટલે હર્ષને બી મને નથી લાગતું કે કન્ટિન્યુ કરે. એનું કારણ કોઈ નથી, નોન પરફોર્મર જેવું, પણ બની શકે ધારાસભ્ય છે તો મહામંત્રી બનાવી દે સંગઠનમાં, આ બાજુ દર્શિતાબેનને ચાન્સ આપે. એટલે પડતા મુકાવામાં જે આપણે નામ ક્યારના લઈ રહ્યા છે રાજ્ય કક્ષામાં બહુ બધા, કુંવરજીભાઈ હળપતિ છે, મુકેશભાઈ પટેલ છે, આ 2-3 ના, ભાનુબેન બાબરિયા કેબિનેટમાંથી છે, રાઘવ છે, નાદુરસ્ત તબિયત, મુળુભાઈ બેરા છે, અને કનુભાઈ દેસાઈ પોતે ઉંમરના દ્રષ્ટિએ. પણ હમણાં પાછા કંઈક એવા સમાચાર મળે કે ખાલી કનુભાઈ દેસાઈ અને ઋષિકેશભાઈને રિપીટ કરે છે કેબિનેટમાંથી, બાકી બધાને પડતા મૂકવાની વાત છે. આ તો બધી લોકોની આને અંદરની આશંકાઓ છે. આપણે તો ખાલી એક ચર્ચા કરી શકીએ છીએ, બાકી તો ભાજપ જ છે જે સરપ્રાઈઝ આપશે આપણને જોવાનો જ રહેશે. છતાં પણ જે થોડું કમ્પલ્સન આ વખતે ભાજપ માટે બન્યું છે એ તો કદાચ આપણે જે અંદાજો લગાવીએ છીએ એમને કરવું જ પડે. એ પ્રકારના રાજકીય સમીકરણો પરથી આપણને લાગે છે. જોવાનું રહેશે કે હવે નવા મંત્રીમંડળની જ્યારે જાહેરાત થશે ત્યારે આમાંથી કયા નામો આપણને ખરેખર જોવા મળશે. સમય અહીંયા સમાપ્ત થાય છે. પ્રશાંતભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો આવતીકાલે આપણને આ ચહેરાઓ ખબર પડી જશે કે આ વખતના મંત્રીમંડળમાં કોણ ઇન થઈ રહ્યું છે, કોણ આઉટ થઈ રહ્યું છે, ક્યાં ખુશી જોવા મળશે તો ક્યાં ગમ જોવા મળશે. અને તેના વિશે જ આજે ચર્ચા કરી છે કે નવા મંત્રીમંડળમાં કોના રહેવાની શક્યતા છે ને કોને પડતા મૂકવાની શક્યતા છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.